પાન કાર્ડના નવા નિયમો 1 એપ્રિલ 2026 લાગુ. ઇમેજ મુજબ, છેતરપિંડી રોકવા અને સિસ્ટમ સુરક્ષિત બનાવવા માટે 5 મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. માત્ર આધારથી પાન નહીં બને. અત્યાર સુધી આધાર વત્તા ઓટીપીથી પાન બની જતું હતું, પરંતુ હવે વધારાના ડોક્યુમેન્ટ્સ ફરજિયાત રહેશે. જન્મ તારીખનો પુરાવો, ડોગ પ્રૂફ ફરજિયાત. આધાર સિવાય જન્મ તારીખ સાબિત કરવા માટે નીચેનામાંથી કોઈ એક ડોક્યુમેન્ટ આપવું પડશે. જન્મનો દાખલો, બર્થ સર્ટિફિકેટ, ધોરણ 10ની માર્કશીટ પ્રમાણપત્ર, ચૂંટણી કાર્ડ, વોટર એડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, મેજિસ્ટ્રેટ પ્રમાણિત એફિડેવિટ. નવા અરજી ફોર્મ. જૂના ફોર્મ હવે સ્વીકારવામાં આવશે નહીં. માત્ર નવા અપડેટેડ ફોર્મમાં જ અરજી કરી શકાશે. નામ સ્પેલિંગ આધાર મુજબ જ. પાન કાર્ડ પર નામ બિલકુલ આધાર કાર્ડ મુજબ જ છપાશે, જેથી ભવિષ્યમાં બેન્કિંગ કામમાં કોઈ મુશ્કેલી ન પડે. એડવાન્સ ક્યુઆર કોડ. નવા પાન કાર્ડમાં હાઈ સિક્યોરિટી ક્યુઆર કોડ હશે, જેનાથી સ્માર્ટફોન વડે જ અસલી કે નકલી કાર્ડની ઓળખ થઈ શકશે. અગત્યની નોંધ, 31 માર્ચ સુધી છેલ્લી તક છે. અત્યારે માત્ર આધારથી પાન બની જાય છે, પરંતુ 1 એપ્રિલ પછી આ બધી નવી પ્રોસેસ અને વધારાના ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે. શું તમારે આ નિયમો વિશે વધુ વિગતો જાણવી છે અથવા પાન કાર્ડ કઈ રીતે કઢાવવું તેની માહિતી જોઈએ છે?